લીલિયાથી સુરત જતી ખાનગી બસ ભાવનગરના લીમડા નજીક નાના ઉમરડા પાસે પલટી મારી ગઈ હતી, જેના કારણે મોટી દુર્ઘટના સર્જાવાનું સામે આવ્યું છે। બસના ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા બસ રોડ પરથી ખસી ગઈ, જેના કારણે મુસાફરોને સામાનને લઈને ગંભીર ઈજાઓ થઈ છે। આ દુર્ઘટનામાં 20 થી 25 મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે। તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। આ દુર્ઘટનાની જાણ થતાં લાઠીના ધારાસભ્ય જનક તળાવિયા ઘટના સ્થળે પહોંચ્યા અને સ્થાનિક પ્રશાસન સાથે પરિસ્થિતિની સમીક્ષા કરી। સ્થાનિક તંત્ર, પોલીસ અને બચાવ દળ ઘટના સ્થળે તુરંત જ પહોંચી ગયા। ડસા પોલીસ, ઉમરાળા પોલીસ અને ગરડા મામલતદાર સહિતનો કાફલો પહોંચ્યો હતો અને કામગીરીમાં જોડાઈ ગયા હતા। નોંધનીય છે કે અકસ્માત થતાં લોકો ઘટના સ્થળે દોડી આવ્યા। બસને ઉંચકવા માટે 2 ક્રેન અને 4 જેસીબી સહિતના સાધનો ઉપયોગમાં લેવામાં આવ્યા હતા। જનકભાઈ, એક અકસ્માતની ઘટના બની છે, આપ પણ તાત્કાલિક પહોંચ્યા છો, શું વિગત છે? આ સમગ્ર ઘટનાની વિગત એવી છે કે લીલિયાથી સુરત જતી એક શિવકમલ ટ્રાવેલ્સ એમની બસ આજે દુફણિયાથી જે લીમડાનો રસ્તો છે નાના ઉમરડાથી આગળ જતા ગાડી પલટી મારી ગઈ હતી અને તાત્કાલિક ધોરણે આ વિસ્તારના લોકો અને અમારા દામનગર નગરપાલિકાની ના પ્રમુખની સાથે સમગ્ર ટીમ આ ઘટના સ્થળે પહોંચી ગઈ અને ત્યાર પછી તરત જ મને જાણ કરી। જાણ કર્યા પછી તરત હું આ ઘટના સ્થળ ઉપર પહોંચી ગયો અને જે લોકો આમાં ઈજાગ્રસ્ત થયા છે તે લોકોને તાત્કાલિક ધોરણે દામનગર સિવિલ અને અમરેલીની અંદર એમ્બ્યુલન્સના મારફતે એ લોકોને મોકલી આપ્યા છે અને હાલમાં પણ આ બચાવ કામગીરી પૂર્ણ થઈ ગઈ છે। કોઈ પણ વ્યક્તિનું અત્યારે હાલ સુધી હજી જાણવા મળ્યું નથી કે કોઈનું મૃત્યુ થયું હોય, પરંતુ જે લોકો નાની મોટી ઈજાગ્રસ્ત થઈ છે તેમને તાત્કાલિક ધોરણે દામનગર અને અમરેલી ખાતે ખસેડી દેવામાં આવ્યા। બસમાં કેટલા લોકો સવાર હતા? બસમાં ઓછામાં ઓછા 35 થી 40 જણા, મારા અંદાજ મુજબ એટલા લોકો સુરત જવા માટે લીલિયાથી નીકળેલા હતા અને અમુક મારા વિસ્તારના પણ લોકો હતા અને એમને પણ મેં મારી ગાડીની અંદર બેસાડી અને દામનગર ખાતે ખસેડેલા। અને અમે હરિપર ગામથી સુરત જઈ રહ્યા હતા અને ગાડી જે છે એ ડ્રાઈવરથી કાબુમાં ન રહ્યું, ઓવર સ્પીડમાં હતી, વળાંક આવતા એ બેકાબુ થઈ જતા બસ પલટી ખાઈ ગઈ। 50 થી ઉપર પેસેન્જરો હતા। આ ઘટના નાના ઉમરડાથી લીમડાની વચ્ચે ઘણા ખરા લોકોને ઈજા થયેલી છે, લગભગ 10 થી 15 લોકોને। એ લોકોને હોસ્પિટલ હમણાં લઈ ગયેલા છે। કોઈના પગ ભાંગી ગયો છે, કોઈને માથા પર વાગેલી છે, ઘણી ઈજા થયેલી છે। ના, એવું નથી થયેલું, કોઈનું મોત નથી થયેલું। ડ્રાઈવર ઓવર સ્પીડમાં ગાડી ચલાવતો હતો। દામનગરથી આવું શિવકમલમાં બેઠો હતો, 9:45 વાગે નાના ઉમરડા પહોંચ્યા તો બસ હું થયું કાબુમાં ન રહી, કાંઈ ખ્યાલ ન હોય, બસ કાળિયામાં ઉતરી ગઈ। હું આગળ બેઠો હતો, મને ઘા કરી દીધો એવી રીતે। બસ ફૂલ હતી? કેટલા લોકો હતા? બસ ફૂલ હતી, કેબિનમાં 3-4 જણા બેઠા હતા। ક્યાં જતા હતા, કઈ રીતે અકસ્માત સર્જાયો? ભાઈ શામજીભાઈ વાવડિયા, ગામ આસોદર, અમે સુરત લગ્નમાં જતા હતા અને બસ જતી હતી, કેમ એણે ટેરિંગ ગુમાવી દીધું એ અમને કાંઈ ખબર નથી। અમે તો બહાર નીકળ્યા ત્યાં લોહી લોહાણ હતા, બહુ ઝાઝા જણાને વાગ્યું છે। બસ આખી હલોહલ ભરી પગ મૂકવાની જગ્યા નહોતી, અમને કોઈને ખબર નથી, બહુ ઝાઝા જણાને વાગી ગયું છે। અમે ચૂંટણીમાં મત દેવા ગારિયાધાર આવ્યા હતા। ગારિયાધાર મત દેને આવીને સભાડિયા ગામે, મારા હાહરન ગામેથી સુરત જતા હતા તે શિવકમલ બસ ઉમરડા ગામ પાસે પલટી ખાઈ ગઈ છે। ત્યાંથી લગભગ 25 થી 30 જણાને વાગેલું છે। એમાં અમરેલી સિવિલમાં લાવેલા છે 20 થી 25 જણા। સંજય વાડા સાથે વિપુલ બારડ, દિવ્યાંગ ન્યૂઝ, ભાવનગર।